Hello students, welcome back to the virtual class OCM chapter number 3. In this chapter guys, in the last session we understood about the different accounts being offered by the bank. કોઈપણ એક બેંક સાથે તમે જ્યારે ટ્રાન્ઝેક્ટ કરો છો, કોઈપણ એક બેંક જ્યારે સર્વિસ આપે છે, then what are the key accounts, right, કે જેના દ્વારા તમે ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો, right? So we understood that there were four types of accounts. The accounts were the savings account, the current account, then the recurring account, and the last one was the fixed term account. That was the session up to yesterday. In today's session guys, we are going to understand the services being provided by the banks કે તમને bank છે auxiliary service છે આપણા business માટે ખૂબ helpful છે, તો which are the main services કે જે bank આપણને provide કરે છે, right? આ દરેક સર્વિસ આપણને ટોટલ તમારી બુકમાં 7 સર્વિસીસ આપી છે, and all these 7 services are quite useful and quite beneficial for any of the business. દરેક બિઝનેસમાં આ 7 સર્વિસની જરૂર પડે છે ને પડે છે, right? So today I'm going to make you aware about the banking services. તો ફટાફટ જોઈએ. સૌથી પહેલા બેંક તમને હેલ્પ કરે છે to issue the draft, right? First service by the bank is to issue the draft. Draft is just like the check, but જ્યારે કોઈ પર્સન છે કે જેનું બેંકમાં એકાઉન્ટ નથી હોતું બટ એને પે આઉટ કરવું છે, નાના વેપારીઓ હોય, right, the small businessmen who are not having the bank account, but the person from whom that person is asking for the goods, એટલે કે જેની પાસેથી goods purchase કરે છે પોતાનો બિઝનેસ ચલાવવા માટે, એ માણસ એવું કે ના, I'll accept the bank money only. Then what? Say for example, I'm a small trader, I don't have the bank account, but where I am going to purchase the goods to sell on my shop, right, and I need to pay him, and that person says I'll accept the money only by bank payment, I'll not accept cash, then what to do? Or else one place to another place, right? જ્યારે હું કદાચ બીજા કોઈ સિટીમાંથી, આપણે આણંદમાં રહીએ છીએ તો હું આણંદની જગ્યાએ બરોડાથી સ્ટોક મગાવું છું, તો હાર્ડ કેશ ત્યાં લઈ જવું આપવું રિસ્ક પણ છે, રાઈટ? રિસ્ક ઓફ લોસ, રિસ્ક ઓફ રેઇન, રાઈટ, ઓર થેફ્ટ, કાંઈ પણ થઈ શકે છે. તો એ સમયે મારે એને પે આઉટ કરવું છે, તો ઇઝીએસ્ટ વે ઇઝ આઈ કેન ગો ફોર ધ બેંક, અને બેંકમાં જઈને એમ જ કહું કે મારે બરોડામાં એક પાર્ટીને પેમેન્ટ કરવાનું છે. વોટ ટુ ડુ? So at that time, bank will help you with the facility of the draft. It is just like the check only. કે જેમાં જે અમાઉન્ટનો ડ્રાફ્ટ છે એ અમાઉન્ટ આપવાની, એ અમાઉન્ટ ઉપર પેબલ બ્રાન્ચ કઈ છે, તો ભાઈ ચલો બરોડાની બ્રાન્ચ છે, તો બેંક મેનેજર તમને એવું કહેશે કે બરોડાની બ્રાન્ચનો ડ્રાફ્ટ કાઢવો છે, એની માટે કમિશન આપવું લાગશે. તો એ ડ્રાફ્ટનું કમિશન આપવાનું, એટલે થોડો ચાર્જ આપવો પડે, પણ ચાર્જ આપીને તમને એક ટેમ્પરરી ચેક ઇસ્યુ કરી દે કે જેને આપણે ડ્રાફ્ટ કહીએ છીએ. એ ડ્રાફ્ટ તમે માત્ર કુરિયર કરી દો, એ માણસને મળશે, અને એ માણસ એ ડ્રાફ્ટને સીધો બેંકમાં બતાવશે, એટલે બેંક પાસે ફંડ ઓલરેડી હશે અને એ ડ્રાફ્ટ સીધો પે આઉટ થઈ જશે. It will just work like the check, right? So that's the first service being given by the bank, and that is to issue draft. The second is banker's check, right? Banker's check again એવી સિચ્યુએશન્સ માટે કે જ્યારે સામેની વ્યક્તિ છે, બરાબર, એ સામેની વ્યક્તિ એવું કહે છે કે ના ભાઈ, અમે તમારા પાસેથી પેમેન્ટ ઓનલી થ્રુ બેંક જ લેશું. એવા સિચ્યુએશનમાં જો બેંક એકાઉન્ટ ના હોય તો આપણે બેંકર્સ ચેક લઈ શકીએ છીએ, જેને પ્રી ઓર્ડર પણ કહેવાય, કે બેંકમાં જઈને તમે કેશ આપો, થોડો ચાર્જ આપો, એટલે તમને બેંક એક ચેક લખી આપે, એ ચેક તમારે સામે પાર્ટીને આપી દેવાનો, અને એ પાર્ટી ત્યાંથી ચેક એન્ડ કેશ કરી શકે છે. બટ draft can be issued for everywhere in whole nation, but banker's check will be issued only for the related city only. પોતાના જે સિટીમાં બેંકર્સ ચેક કઢાયો છે એ સિટીમાં જ એ ચેકને પાસ ઓન કરી શકાય, બીજા કોઈ પણ સિટીમાં આ ચેકને એન્કેશ કરી શકાય નહીં, રાઈટ? સો that is again the check service. The third and fourth are the most popular services being provided by the banks nowadays, right? દરેક બિઝનેસ માટે ખૂબ જ હેલ્પફુલ છે કે ક્વિક મની ટ્રાન્સફર થાય, RTGS and NEFT. તો પહેલા આપણે સમજીએ RTGS શું છે. RTGS નું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ગ્રોસ સેટલમેન્ટ એટલે કારણ કે 10-10 ના બેચમાં ગ્રોસ વાઇઝ એ લોકોને સેટલ કરવામાં આવે છે, એના ટ્રાન્ઝેક્શન્સ છે એટલે, અને એ પણ રિયલ ટાઈમમાં થાય છે. તો આ જે નેમ છે એના 2 પાર્ટ્સ છે, રિયલ ટાઈમ એન્ડ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ એટલે કે ખૂબ જ ઝડપથી ફટાફટ એકદમ સ્પીડી વેની અંદર પેમેન્ટ ટ્રાન્સફર થશે, અને ગ્રોસ વાઇઝ 10-10 ના બેચ બનશે, 15-15 ના બેચ બનશે, અને એ ગ્રોસ છે એ એક સાથે સેટલ થશે. RTGS પેમેન્ટ નેટ બેન્કિંગનો યુઝ કરે છે, ઇન્ટરનેટના માધ્યમથી, right? By using the internet connection you can transfer the money from one place to another. Basically you need to go to the bank,
You need to go to the bank, you need to just give them the request form. On the basis of that request, they will prepare the gross settlement and that will be settled in the real time, right? And the RTGS fund can be transferred to the any bank which is the member of RTGS. એટલે કે sender and receiver both the banks have to be the member of RTGS. Real time gross settlement members બંને બેંક હોવું જોઈએ જે બેંક અહીંયાથી ફંડ ટ્રાન્સફર કરે છે અને જે બેંક ત્યાં ફંડ રિસીવ કરવાની છે, right? So the member of RTGS can be participating in this, right? And they can send and receive the money. Now for using the RTGS service, a bank needs to have the IFSC code, right? IFSC code છે બરાબર, એ આલ્ફા ન્યુમેરિક હોય છે અને 11 ડિજિટ નો કોડ હોય છે, right? And this code is supplied, or we can say this code is allotted by one organization in Hyderabad, and that is IDRBT, Institute for Development and Research of Banking Transaction. હૈદરાબાદમાં એક ઇન્સ્ટિટ્યુશન ચાલે છે કે જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ છે એને ડેવલપ કરે છે અને એની માટે નવા નવા રિસર્ચ કરે છે. એ લોકોએ સર્વિસ આપી છે IFSC કોડની. તો IFSC કોડ IDRBT હૈદરાબાદ પ્રોવાઈડ કરે છે દરેક મેમ્બરને, બરાબર. RTGS નો તમે યુઝ કરશો 2 lakhs અથવા તો એનાથી વધુ ફંડ મોકલવા માટે, રાઈટ? મોર ધેન 2 લાખ નું ફંડ હોય ત્યારે જ RTGS નો યુઝ થશે, બરાબર. 2 lakhs ની નીચેનું ફંડ મોકલવું છે at that time RTGS will not be working for you. For that you have the different options. That is our next point, right? So 2 lakhs or more fund જ્યારે ટ્રાન્સફર કરવું છે ત્યારે RTGS નો યુઝ થશે, but the main benefit of this is there is no commission charge. Neither sender nor receiver is supposed to pay the single rupee or a single penny charge for the RTGS transactions. એટલે કે જેટલા બિઝનેસ હાઉસીસ છે કે જે લોકોના ટ્રાન્ઝેક્શન્સ ખૂબ મોટા છે, એ લોકોને ડે ટુ ડે પેમેન્ટ્સ કરવાના હોય તો એ લોકો માટે વિધાઉટ એની કમિશન એ પણ રિયલ ટાઈમમાં ફટાફટ ફંડ ટ્રાન્સફર કરવું છે તો એની માટે RTGS is being quite useful. Okay, now RTGS પછીનું ફંક્શન છે NEFT, right? That's a new service. NEFT છે, the full name of that is National Electronic Fund Transfer. Electronically એટલે કે again internet connectivity થી fund transfer થાય છે electronic medium થી. National Electronic Fund Transfer, it is working same as RTGS. The bank has to be a member, right? Some of the charges can be applied depend on the policy of the bank, but both of the banks had to be the member of NEFT, right? Again the IFSC code is being used, right? Alphanumeric 11 digit IFSC code is being used, but RTGS is for the settlement of 2 lakhs or more, but over here NEFT used for the settlement of 0 to 2 lakhs. 0 definitely 0 rupees transfer થાય જ નહીં, right? It must be 1 over here. So starting from 1 rupee to 2 lakhs જે પણ તમારે ટ્રાન્સફર કરવું છે બધું જ તમે NEFT થી ટ્રાન્સફર કરી શકો છો, રાઈટ? NEFT માં અહીંયા જેમ સેટલમેન્ટ ગ્રોસ સેટલમેન્ટ થાય છે, NEFT માં DNS થી સેટલમેન્ટ થાય છે, એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, એટલે કે એક ટ્રાન્ઝેક્શન ને અલગ અલગ સેટલમેન્ટ આપવામાં આવશે. અહીંયા બેચ બનવાની રાહ નહીં જોવામાં આવે, રાઈટ? એક ટ્રાન્ઝેક્શન આવ્યું સેટલ કરી દો, ડિફરન્ટ નેટ ઉપરથી એને ડાયરેક્ટ સેટલમેન્ટ કરી નાખવામાં આવશે, right? Over here the money can be transferred from 0 to 24 નહીં but 0 to 48 hours. તમે NEFT પ્રોસેસ કરો, રાઈટ? એ મિનિટથી 48 hours સુધીમાં ગમે ત્યારે પેમેન્ટ ટ્રાન્સફર થશે. જ્યારે અહીંયા રિયલ ટાઈમમાં કે બંને જગ્યાએ જ્યારે પણ સર્વિસ આવી ગઈ, રાઈટ? અહીંયાથી સર્વિસ આપણે રેઝ કરીને ત્યાં સર્વિસનો કોડ આવી ગયો અને ઓન ધ સ્પોટ પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે તો નોટિફિકેશન આવશે તો 0 to 48 hours ગમે ત્યારે આવશે તો ત્યારે એ ફંડ રિસીવરના એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે, રાઈટ? So that was RTGS and NEFT. They are quite crucial to understand because nowadays it is being used very well. Now the fifth one is bank overdraft. Bank overdraft, cash credit and loan વિશે પહેલા વાત કરી ચૂક્યો છું, તેમ છતાં આપણે small brief લઈ લઈએ. Bank overdraft is a facility which is given only on the current account. One thing to be very much sure about over here is both of the services are given on the current account only. કરંટ એકાઉન્ટ ઉપર જ આ સર્વિસ આપવામાં આવશે, સેવિંગ્સ એકાઉન્ટમાં આ સર્વિસ હોતી નથી. સે ફોર એક્ઝામ્પલ પ્રધાનમંત્રી જનધન યોજનામાં અત્યારે યુઝ થાય છે બેંક ઓવરડ્રાફ્ટ 5000 સુધી, પણ એ પણ થોડા વર્ષો થઈ જાય એકાઉન્ટને પછી અને એ પણ એક્ટિવ હોય તો. બટ
most of the business people are availing this facility from the bank. Bank overdraft એટલે શું કે તમારા એકાઉન્ટમાં જેટલું ફંડ છે એનાથી વધારે ફંડની તમને ક્યારેક જરૂર પડે. પોસિબલ છે કે ક્યારેક ટ્રાન્ઝેક્શન્સ વધી જાય, you forgot to deposit the money into the bank. Now you are going to deposit the money, then you will say to the bank that please pass on this check. At that time bank says it's okay man, we know your transactions, you are dealing with us, you are the valuable client of us, right? We are making the lakhs of the transactions, right? You are transferring lakhs of rupees every day. So for that time, we can take a risk of 1 or 2 lakh or 3 lakh rupees or 50,000 rupees at least, right? So આવી રીતના કહીને બેંક તમને બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે છે. બેંક ઓવરડ્રાફ્ટ હોય, you can repay that, you have to repay that, and at the time of repayment તમે જેટલા સમય માટે બેંક ઓવરડ્રાફ્ટનો યુઝ કર્યો હશે એટલે કે બેંકના મનીનો યુઝ કર્યો હશે, you will have to pay the charges for that. Okay. The sixth is the cash credit. It is just like the bank overdraft, right? It is a combination of bank overdraft and loan. કે તમારા એકાઉન્ટમાં માનો કે 2 લાખની સીસી છે, કેશ ક્રેડિટ ઇઝ શોર્ટલી નોન એઝ ધ સીસી. તો માનો કે મારી પાસે 2 લાખની સીસી અવેલ કરેલી છે, જ્યાં સુધી મારા ટ્રાન્ઝેક્શન મારા ફંડમાંથી ચાલે છે ઇટ્સ કમ્પ્લીટલી ઓકે, રાઈટ? ઇટ્સ અ સ્પેર મની, એ સ્પેર કેપેસિટી છે મારી માટે કે જે બેંકે મને આપી છે, બરાબર? હવે માની લો મારે એક્સેસ ફંડની જરૂર પડી, ઓન ધ સ્પોટ ચેક પાસ કરું, મને કેશ ક્રેડિટમાંથી ચેક મળી જશે, રાઈટ? મારો ચેક પાસ થઈ જશે. કેશ ક્રેડિટ ઉપર જે ઇન્ટરેસ્ટ છે એ ડેલી બેસિસ ઉપર કાઉન્ટ થશે, બરાબર? ફરીથી હું જ્યારે ડિપોઝિટ કરું એટલે કેશ ક્રેડિટની અમાઉન્ટ થઈ જાય, પાછું ત્યાં ઝીરો. જે દિવસે કેશ ક્રેડિટ પાછી 2 લાખ ઉપર આવી જશે એટલે કે એની જે લિમિટ હશે ત્યાં સુધી આવી જશે, એ દિવસે ઇન્ટરેસ્ટ બંધ થઈ જશે. ફરી પાછું જ્યારે હું વિડ્રો કરીશ એક્સેસ મની ત્યારે કેશ ક્રેડિટનો યુઝ થશે, રાઈટ? તો બેંક ઓવરડ્રાફ્ટ જેવું છે, પણ બેંક ઓવરડ્રાફ્ટને શોર્ટ ટાઈમમાં તમારે સેટલ કરી નાખવું પડે છે, જ્યારે કેશ ક્રેડિટ છે એનું સેટલમેન્ટ લાંબો સમય સુધી ચાલે છે. એનું મંથલી ઇન્ટરેસ્ટ હોય કે જે ડે ટુ ડે બેસિસ ઉપર કાઉન્ટ થતું હોય કે કેટલા દિવસ માટે તમે સીસીનો યુઝ કર્યો એના આધારે તમારું ઇન્ટરેસ્ટ કાઉન્ટ થશે, રાઈટ? એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ લોન. લોનના આજની તારીખે બહુ બધા ટાઈપ્સ છે, બિઝનેસ લોન છે, ડેવલપમેન્ટ લોન છે, બેંક હાઉસિંગ લોન છે, રાઈટ? તો અલગ અલગ લોન ફેસિલિટીઝ, વન્સ યુ નીડ ધ મની, વન્સ યુ નીડ ધ એક્સેસ મની ફોર ધ વેરી મચ લોંગર ટાઈમ. આ બંને શોર્ટ ટર્મ છે, આ રેગ્યુલર છે, આ શોર્ટ ટર્મ છે. જ્યારે બહુ લાંબા સમય માટે તમારે ફંડની જરૂર હોય at that time bank awaits you with the loan service too, for which fixed term માટે બેંક તમને ફંડ આપે છે, તમારે એને EMIs માં પે કરવાનું છે અને સાથેનો ઇન્ટરેસ્ટ પણ પે કરવાનું છે, રાઈટ? So guys, these are the 7 services being provided by the bank. The first one is to issue draft, the second is the banker's check, the third one is RTGS, fourth one is NEFT, fifth one is bank overdraft, sixth one is cash credit, and the seventh one is loan. Right? So I hope you guys are quite clear with the services being provided by the bank. That was the topic of day, right? Tomorrow we are going to meet with the new topic. Till then, asking for your leave. So guys, goodbye. Have a nice time. Stay home, stay safe. Keep making notes.